સુરતના અડાજણ વિસ્તારમાં ભૂલકા ભવન સ્કૂલના વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો। આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ થયો હતો। વાલીઓએ આરોપ લગાવ્યો છે કે ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાં ભૂલકા ભવન સ્કૂલના વાલીઓનો વિરોધ પ્રદર્શન જારી। આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો। વાલીઓનો આક્ષેપ છે કે ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે। આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી હતી અને આરટીઈમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું હતું। આરટીઈમાં 1.20 લાખની આવક હોય તો અને વિદ્યાર્થીઓને એડમિશન મળે છે। સ્કૂલે જણાવ્યું કે વાલીઓની બેંકમાં લાખોની લોન ચાલે છે, એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા અને ગરીબી રેખા નીચે આવતા નથી, એટલે સ્કૂલે એલસી આપવાની ધમકી આપી છે। મારું નામ નિકુ જુનાગઢ છે। આરટીઈમાં મારા છોકરાને નંબર લાગેલો છે। ભૂલકા ભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે અને ત્યાં અમને એ લોકો એટલું બધું પ્રેશર કરે છે કે તમે ફી ભરી દો અથવા તો એડમિશન કેન્સલ કરો। હવે અમારી કોઈ પરિસ્થિતિ નથી તો આ લોકો અમારા પર પ્રેશર બહુ મૂકે છે। આચાર્ય કોઈ વાત અમારી માનવા તૈયાર નથી અને જ્યારે અમારો છોકરો આરટીઈમાં લાગ્યો ત્યારે અમે એટલા બધા ડોક્યુમેન્ટ આપેલા છે, ગવર્મેન્ટે ના પાડેલી છે, ન્યૂઝમાં આવી ગયેલું છે કે ગવર્મેન્ટે એવું કીધું છે એટલા બધા પુરાવા માંગવાના નથી, તો આ લોકો અમારા પાસે ગેસના સિલિન્ડરની બોટલો જે આવે છે એની સ્લીપ માંગેલી છે, 12 મહિનાના લાઇટ બિલ માંગેલા છે, ઇન્સ્યોરન્સ માંગેલા છે, બધી જ વસ્તુ અમારા પાસે માંગેલી છે। અને તમારે જમીન હોય તો 7-12 આપો અને આવું બધું માંગેલું છે। અમારે જમીન નથી તો અમે કે તમે બહુ અમારા પર પ્રેશર આ લોકો મૂકે છે, આના માટે કોઈ રસ્તો અમને બતાવો। સોનલ રાઠોડ। મારો છોકરો ભૂલકા ભવનમાં ભણે છે અને મારા છોકરાને આરટીઈ દ્વારા એડમિશન મળ્યું છે અને એડમિશન મળ્યાનો અમને 20 દિવસ પછી પ્રિન્સિપલે બોલાવ્યા હતા। ભણવાનું જ્યારે ચાલુ થઈ ગયું હતું અને છોકરાઓ બધા સ્કૂલે ચાલુ થઈ ગયેલા ભણવા માટે અને 20 દિવસ પછી અમને બોલાવવામાં આવ્યા કે તમે સ્કૂલમાં આવો અને તમારા છોકરાને અમે કેટલી વાર ફોન કરીને પૂછ્યું કે શું છે તો તમને શાળામાંથી જણાવવામાં આવશે એમ જ કરતા અને પછી ફોન આવ્યો અને પછી અમને લોકોને બોલાવ્યા હતા એમ કે તમે ફોર્મ ભરો અને પછી કાલે ને કાલે તમે યુનિફોર્મ લઈ આવો, આ લઈ આવો અને સ્કૂલે મોકલી આપજો। અમે દોડીને બધા ડોક્યુમેન્ટ ને છોકરાને રેડી કરીને સ્કૂલે મોકલ્યો અને ત્યારથી લઈને અત્યાર સુધી અમને લોકોને એલસી માટે ધમકી આપ્યા કરે છે। ઘણી વાર સ્કૂલ યુનિફોર્મ બરાબર નથી, એલસી આપી દેશું, વોટર બેગ નથી, એલસી આપી દેશું, છોકરો વ્યવસ્થિત નથી, એલસી આપી દેશું, મોડું થઈ જાય, એલસી આપી દેશું। મને ઘરકામ કરતા 5 મિનિટ મોડું થયું લેવા આવતા છોકરાને તો મને ડાયરેક્ટ પ્રિન્સિપલે ઉચકીને આમ કહી દીધું કે આ કઈ બેબી સીટર નથી, તમે 5 મિનિટ મોડા લેવા આવો છો, કાલથી ગેટની બહાર મૂકી દઈશ। તમે ગેટની બહાર મારા છોકરાને મૂકી દેશો, મારા છોકરાને કંઈ થઈ ગયું તો એની જવાબદારી કોણ લેશે? ડાયરેક્ટ સ્કૂલની બહાર નીકળતા તો ડાયરેક્ટ રોડ આવે છે, રોડ ઉપર એટલું બધું સાધન હોય છે। મેમ એ બધી વસ્તુ અમે લોકો એની સ્વીકારી। છેલ્લે અમને એમ કહેવામાં આવ્યું કે તમારા છોકરાને કોઈ પાર્ટિસિપેટમાં ભાગ નહીં લેવાનું, કોઈ એક્ટિવિટી નહીં થશે, કંઈ નહીં થશે। આ તો આખો ભેદભાવ છે, તે પણ અમે લોકો એ લોકોનું સ્વીકાર્યું। અમે બધી જ વસ્તુ એમની સ્વીકારી પછી બી એ લોકો જો આવી રીતે કરે છે અને હવે અધ વચ્ચે અમને એમ કહે છે કે તમારા છોકરાનું એલસી લેલું, તમારી આવક વધારે છે। જો અમારી આવક વધારે હોય, અમે આટલા બધા ડોક્યુમેન્ટ આપ્યા, તમને પહેલાં જ આપ્યા અને જો તમે ત્યારે તમારા ડોક્યુમેન્ટ ચેક નહીં કર્યા અને આટલા વખત ભણાવ્યા પછી તમે અમને કહો છો કે તમારી આવક વધારે છે, હવે છોકરાની એલસી લઈ લો। હવે અત્યારે છોકરાની એલસી અમે લોકો લેવા જઈએ તો બીજી કોઈ સ્કૂલ અમારા છોકરાને સ્વીકારવા અત્યારે તૈયાર નથી, તો અમારા છોકરા ક્યાં જશે? અમે એસટી કેટેગરીના છે, અમે ક્યાં જશું? હું સોનલબેન દેસાઈ। વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે। મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે, તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા। બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે, આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન। એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, જેના આધારે ડીઈ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઈઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે। એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી। ઓરમાયું એટલે શું? કઈ જાતનું? બિલકુલ નહીં। ક્લાસમાં અત્યારે અમારા કેમેરા પણ ચાલુ છે, ક્લાસમાં બધાની સાથે ભણે છે, બધાની સાથે રમે છે, રમતના પીરિયડમાં ડ્રોઈંગ હોય તો પણ એ લોકો જેમ છે તેમ જ બધું ચાલે છે।
કોઈ સાથે કશું જ થતું નથી, પણ આ વાલીઓને વારંવાર આ રીતે સ્કૂલને પેપરના પાને કે મીડિયામાં ચગાવીને લાઇમલાઇટમાં રહેવું છે. કોઈને અલગ એટલે કઈ રીતે? એક બેન્ચ પર 2 બાળકો બેસે તો એ તો ક્લાસની સાથે જ બેઠા છે. અત્યારે પણ તમે જાઓ, ના બિલકુલ નહીં, ના બિલકુલ નહીં. વાલીઓ તદ્દન ખોટું બોલે છે. કોઈને એટલે સાહેબ જો એમનો પ્રવેશ રદ કરશે તો એમને જાતે કરવો જ પડે ને ભાઈ. એમના કાગળિયા જોઈને જો ઓફિસમાંથી એમનો પ્રવેશ રદ થાય કે ભાઈ તમે ખોટા દસ્તાવેજો મૂકીને પ્રવેશ મેળવ્યો છે, તો સરકારના નિયમ પ્રમાણે જ એમનો પ્રવેશ રદ થાય. મારે નથી કરવાનો હતો. હા, ઘણા બાળકો તો એવા છે કે જે 2000 રૂપિયા જેટલું મહિને રિક્ષાનો ખર્ચ ભોગવે છે. એટલે તમે વર્ષના ગણો તો 12 દુ 24,000. અને રિક્ષાવાળાનું મારી પાસે સ્ટેટમેન્ટ છે કે હું 12 મહિનાના પૈસા લઉં છું, મતલબ કે 24,000 થયા. તો એની સામે સરકાર મને આ બાળકની 13,000 રૂપિયા ફી આપે છે. તો ફી કરતાં તો વાલી રિક્ષા વેનના વધારે ખર્ચે છે. અને આ બધા વાલીઓના ઘરોમાં તમે જો તપાસ કરતા જોશો તો ઘરમાં એસી પણ છે. એ લોકો દિવાળીમાં કે મે વેકેશનમાં 10 થી 12 દિવસ ફરવા પણ જાય છે સારી રીતે. એટલે ખોટી રીતે મેળવેલા એડમિશનો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.